ગાદી માથે બિરાજમાન હોય ખીજડીયાની જગ્યામાં નાના બસડાને આંગળીએ દોરી માતાજીનો સમય માતાજીની વેળા છે ઘડીક મારા બાપ રાજડાની દેવીને ગતિનામું થાય એવી વાત કરવી એવો ટાઈમ છે એવો સમય છે એટલે મારા બાપ રાજડાની દેવીના ગુણગાન ગાવી આવડી આ જગ્યામાં ખીજડીયાની જગ્યામાં વિશ્વાસી ગરીબ માણા રાખ માણા મુઠી કણુકો ભાંગવા હાબતી થઈ મારી માં સવદડી ગાવડી મારા બાપ રાજડાની દેવી ગાદી માથે બિરાજમાન થઈ ખીજડીયાની જગ્યામાં દાડમાં દાદા મોસમ મારા બાપ રખાએ મારા બાપ દાડમાં એ કણુકો ભાંગ્યો નબળ વિશ્વાસી મારી નાયતનો ખીજડીયાની જગ્યામાં મારા બાપ દાડમાં એ કણુકો ભાંગ્યો અને મારા બાપ રાજડાની દેવીની વેળા થશે હમણાં એની વખત થશે વિશ્વાસી 100 મહિનાનો રમેશ્યો નાના નાના બસડાને લઈ મુઠી જાર કણુકો ખવરાવા હાબદો થાય આ જગ્યા આ ભોમકા મારા બાપ રાજડાની વસ્તી આમનું મૂળ પાયો મીઠાપરા ઉમરખાણિયા ઝાપડિયા ચાર બાપનો વિસ્તાર છે અને મારા બાપ રાજડાની વસ્તી છે મીઠાપરા ઉમરખાણિયા ઝાપડિયા ખાખરોડિયા અને આદિ અનાદના પવાડા જુગ જાય જુગનો પાયો જાય ત્યાં સુધી હર કોઈ પ્રોગ્રામમાં મારા બાપા કહે છે મારી નાચને જે સમજાતું હોય પણ મારા બાપા આવું ગાય છે કે જૂનું હોય ને ઈ 100 વર્ષ સુધી નહીં પણ 1000 વર્ષ સુધી ઝાંખું ન પડે અને નવું આપણું બનાવેલું હોય ને એ 2 દીમાં ઝાંખું પડી જાય મારી હે એટલે આ તો જૂની વાત છે મારા બાપ રાજડાની દેવીની મારા બાપ રાજ્યની દેવીની અને એવો ઇતિહાસ ગાવી એમનો ઘડીક એવો મને સમય મળ્યો છે એવો ટાઈમ મળ્યો છે એવો મને લાવો મળ્યો છે આવડી આ જગ્યામાં એટલે આ વસ્તી સાંભળે મારા બાપ રાજ્યની વસ્તી સાંભળે અને ઘડીક બધાને ટાઈમ હોય તો હમા આવીને બેહો તો ઘડીક મજા આવે આમનું મીઠાપરાનું મૂળ મુકામ ધનરાજ ખેમરાજ વિરમ વારિયું હે ધનરાજ ખેમરાજ વિરમ વારિયું જ્યારે વિરમ ગામમાં દેવી વાટ જોડી હતી હે આ ઈ વસ્તી છે આ ખાલખોલ વસ્તી નથી મારી નાય હે આ વસ્તી એવી છે કે જૂનાગઢના ઝાપા હુંડિયા મુંબઈના ઝાપા હુંડી અને જો કલકત્તાના ઝાપા હુંડી મારા રાજ્યનું બોલ નો આપું ને તો મને રાજ્યની દેવીને ખોટ લાગી જાય હો મારી નાય કારણ કે અમારું તો આ હવા શહેરનું હગું છે મીઠાપરા પરિવાર છે ને કુંવરખાણિયા છે ને ઝાપડિયા છે ને ખાખરોડિયા છે ને એ અમારું હવા શહેરે હગું છે એટલે અમે કેવી છીએ હવા શહેરે હગું ઢાંકણીએ ભાઈ અમે બંધવા થઈને રહેવી છીએ હગારે હગવટની વાત કરવી છીએ મારા બાપ શીડિયાની દેવીની ગોળકંકુ વાળી દેવી છે અને મારું વાલેસર હગું છે મારા બાપ રાજ્યની વસ્તી મારું વાલેસર હગું છે એટલે ઘડી ગાવું છે આપણા માથાનું ગાવું છે માથાનું એટલે નાના હું નાનો જ છું પણ નાના મોઢે વાત કરું છું તમારી કને ગાલી ભાષામાં જે મને આવડે કે ધનરાજ ખેમરાજ વિરમ વારિયું 7 વર્ષનો મારો બાપ રાજડો અને મારી માં લખડીના વિલાપની દેવી વડી વાડી ખાંભી થોરી આ દેવીના એવા ઇતિહાસ છે કે વડી વાડી ખાંભી થોરીમાંથી રંગીન ઢોલિયો ઉડાડ્યો જો રંગીન ઢોલિયો ન ઉડાડું ને
અને મુંગલી પાવીને નો બોલાવું ને તો તમને રાજધાની જેવી નો ખોટ થઈ જાય મારી સમય આવડી આ જગ્યામાં સમય રાજા દાદાનો ધર્મ વેલા દાદાનો વ્યવહાર 100 મહિનાનો રમેશિયો વિશ્વાસી રમેશ ભુવાને દીદશની ખબર નથી પડતી મારી બાપા રાશિયાની દેવી જોજે મારા બાપ દાડમાં વજુતા મારી નાચની દેવી વજુતા અને ગામના મારા બાપ રખા આવીને અરે મારા રમેશિયા હું દાડમો જો તારા મખ અમલ લઈ અને મુઠ્ઠી ઝાડ ખાય અને જો કંકુના નો આપું ને તો મને રાજડાની દેવીને મને વેલ્યાની દેવીને તાજે મોય નહીં સમય એવો નથી પણ થોડુંક લેવી આપણે મારી મધુવન પાવાની દેવી તુંય મારા રામની માળા તુંય મારા રામની તું મારી હસડાની જીવા રાજડાની દેવી મારા બાપ રાજડા ભાંગલ ખ્યામરાજની ગણવતી મારી અત્યારે તારી વેળા છે તારી વખત છે અને તારા ગુણનો પાર નો થાય મારા બાપ રાજ્યની દેવી મારા બાપા એ રાજડાની દેવી વડા મારા બાપા વિરમ વાર્યું તને મનાવો ઘડીક આપણે ક્યારે કાંઠો લેવી કારણ કે આપણે તો ઘોઘાબારામાં છે આમ ભાલ 84 છે પણ ઘડીક આપણે 10 મિનિટ ક્યારે કાંઠો લેવી વડા મારા બાપા રાજડાની વડા મારા બાપા રાજ્યાની તને મનાવો એ ધનરાજ ખબરાજ વિરમ વાર્યું મારો બાપ ભાંગલ ખ્યામરાજ વડી વાડી ખાંભી થોરી ના નવરંગા માંડવાની દેવી અને વડી વાડી ના વલોણાની દેવી મારા બાપ રાજડાની દેવી મારી માં લખડી ના રધનની દેવી અને બીજી વાત એક કરું કારણ કે મારા બાપ રાજડાની વસ્તી મારા ઘડીક આવું જ ગાવાનું છે શબ્દના માર દેવાના લોકો સમજવા વાળા હોય તો જે લખીમાં છે ને એ બુટિયાની દીકરી મારી ના બુટિયાની દીકરી જ્યારે મારો બાપ રાજડો 7 વર્ષનો હતો ને અને આંગળીએ દોરીને જ્યારે હાલી નીકળી હતી ને હુંડલામાં બસકો લઈ ત્યારે નાતેલાની દીકરી સાંભળે કે અમારી વડવા અમારી જનેતા કેવી હતી વડા મારા બાપા રાજડાની દેવી મારા બાપા રાજ્યાની દેવી મારા બાપા ભાગલ ખ્યામરાજની દેવી તને મનાવું ઈ બુટિયાની દીકરી એવું દુઃખ પડ્યું છે એક આંખમાં શ્રાવણ બીજીમાં ભાદરવો ત્યારે 7 વર્ષનો મારો બાપ રાજડો જાટ ભાઈ હોય છે ઈ વખતે દેવીને ઓછું લાગે મારી ગુણિયલ નાચો મારી નાચ એ દેવીને દુઃખનું ટપોરો હોય ને ત્યારે દેવીને ઓછું લાગે ભાઈ સુખમાં હાંભરે સાહેબી દુકાળે હાંભરે દાણા કદાચ વહમી વેળા પડે ત્યારે દેવી હાંભળે બાપનો વ્યવહાર હાંભળે
ધનરાજ ને ખ્યામરાજ ધનરાજ દાદાના હીરિયા જેવા હાથના વાળ, વેચની દાઢી અને જે આપણે ભાંગલ ખ્યામરાજ કેવી છે ને ઈ ભાંગલ હતો મારી નાય. ત્યારે બે બજવા હતા અને વિરમ દાદાના બે દીકરા. વિરમ દાદાના બે દીકરા ધનરાજ ને ખ્યામરાજ. વળી વડી વળી નામ લોળાઈ મારા બાપા રાજડાની દેવી, મારા બાપા રાજીયાની દેવી તને બનાવું. ત્યારે ભાંગલ નર અને પોતાના બંધવાને ઓછું લાગે અને ભાઈ હાટું ભાઈને ઓછું લાગે ને એને બંધવો કહેવાય, એને બાપાનો દીકરો કહેવાય અને માનો જણેતો કહેવાય. ભાઈની હાટું ઓછું લાગવું પડે. ત્યારે ભાંગલ ખ્યામરાજ વહની વેળા નહીં આદમીમાં નહીં પુરુષમાં આવી વહની વેળા વડા વડા વિરમવારી વડા વડા મારા બાપા આવડી આ જગ્યામાં તારી નાના નાના બસડાએ તને મહેમાન ગતિ કરાવી. મારા બાપ રાજડાની દેવી આવડી આ જગ્યામાં મારા બાપા રાજડાનું ધર્મ મરી લાય. મારા બાપા વેલિયાના વ્યવહારની તન માયા લાય. કયા ગામનો રાજા કયા મલકનો રાજા મજ પાવાની દેવી. ધનરાજ દાદાને ઓછું લાગ્યું તમારી આબાનો બંધ્યો નહીં બૈરામાં નહીં આદમીમાં ક્યાં જાવું અને કોને કહેવું. પાવઈમાં મુંગલી પાવઈ આવી અને દાદાના આંગળીએ દોરીને હાલી નીકળ્યા કે લાવો લાવો આ તમારા કામનો નો હોય તો હું લઈ જાઉં. મન ભાંગલ ના વહમી વેળાયું આવી મરી દેવી. મારા બાપા રાજડાની દેવી, મારા બાપા રાજડાની દેવી. આપણે એટલું ગાવી છે જ્યારે રાજા દાદા હતા એની મારી લાજ ત્યારે રાજા દાદા હતા એની પણ એટલે કહેવાનું છે કે જગ્યામાંથી કોઈનો વ્યવહાર ન જાય, કોઈની ગરીબી ન જાય, કોઈનું પુનારત ન જાય, કોઈના વડવાની ગરીબી ન જાય, એનો વ્યવહાર રાખવો પડે. દાદાને ઓછું લાગ્યું કે મારી અમારા બંધવાના આંગળીએ દોરીને લઈને હાલ્યા નીકળી મુગલી પાવઈ તો ક્યાં છો અમારે. તેથી શંકરપુરમાંથી બેસરાજી હાપતી થઈ ત્યારે આ કુળની મલબા બેસરાજી નહોતી. અરે મારા ભાંગલ ખ્યામરાજ જો નથી બૈરામાં અને નથી આદમીમાં અને જો આદમી નો બનાવી નાખું અને આદમી તો બનાવું પણ એના ચાર ફેરવા ઉપર રહી હું સવદડી દગાવડી હું બેસડી હગદડી મેરડી 5 વીર ઠાકર મહારાજ અહપાર શીતળા
ઉપર ઊભી રહીને ફેરા નો ફેરવું અને 9 મહિના નામાધારી રાજડો નો આપું ને તો મને સૌદરીને ખોટ લાગી જાય, મને ખોટ લાગી જાય. આ દેવીને આજ પોરણ વળી જશે, આ દેવીને આજ પોરણ વળી જશે આવડી આ જગ્યાની મલપા. જો આવો વ્યવહાર ગવાતો હોય ને આવા શબ્દના માર થતા હોય ને ત્યારે દેવીને હાસું લાગે કે મારી જગ્યાની મલપા મારી નાત ગાય છે. દાદાને ઓછું લાગ્યું કે મારી જો અમારો મારી જાયો બધ્યો છે અને મારા મારી જાડા બંધવાને તું બોલી હોય અને તે વાર્તા હાસી ગાય હોય તો નથી બૈરામાં નથી આદમીમાં. જો હવારે નામાધારી બોળ આપતી હોય અને 9 મહિને જો નામાધારી રાજડો આપતી હોય ને તો અડધામાંથી અડધો ફૂલની પાંખડી તને નિવજ આપીશ અને તને પૂંજાપામાં માનીશ. ભાગલ નર હતો આદમી બૈરામાં નહીં, એને 9 મહિને નામાધારી રાજડો તો આપ્યો. આપણી કને એવો કોઈ ટાઈમ નથી અને મારી માં લખડી હારે 4 મેળાપ કરાવી હે ત્યારે ઈવડી જગ્યાની મલપા ગુટિયાની દીકરી મારી માં લખડી કટારી આગળના ગામ છે ગુટિયાની દીકરી અને એને એવું વાલેસર વાડીમાં જેવું રાજ મળ્યું ને એવું રાજ મળ્યું. કપુટિયાની દીકરી હારે એને 4 ફેરા ફેરવી અને 9 મહિને રાજડો આપું, પણ રાજડો તો આપું પણ જો રાજડાના 4 ગામ નો બનાવું ને 4 દીકરા નો આપું ને તો મને રાજ્યની દેવીને તાજે સમય અત્યારે મુઠ્ઠી ઝાડ ખાય રામ માણાની મુઠ્ઠી ઝાડ ખાય મૂળો વધારે છે મારા બાપ રાજ્યની દેવી આવડી હજીયાની મારી પર રમેશો 100 મહિનાનો વિશ્વાસી છે. દારીમાં વજુતા મારી નાતની દેવી વજુતા મારા દાદા વેલ્યાનો વ્યવહાર ગૌરાયો આવડી હજીયાની મારી પર અને અંગાર ટોપલી ઉતારી અને પછી વર્ષે જો કામસિયા ખાવા હાબદી થયું હોય ને તો મારી 100 મહિનાના દીકરાની લાજ રાખે મારા બાપ રાજડાની દેવી. મારી વડી વાળી ના વલોણાઈ મારી ખાધી છોરી ના નવરંગા માનવાઈ આવડી આ જગ્યામાં તને ક્યાળા શું મારા બાપા વેલિયાનો વ્યવહાર ગવરાયો મારા બાપા રાજડાનું ધર્મ ગવરાયું. અરે મારી નાજ આવડી છે કેની મલકા માર 100 મહિનાનો રમેશો છે ને હું સવદરી બગાવડી હું પાવાની દેવી દારીમાં વજુતા કામસિયા ભાંગી મુઠી ઝાર ખાય મારી નાચને મારા બાપ રાજડાની વસ્તીને કંકુ ના આપું મારી નાચ મારો વાલો નિહામો મારા બાપા રાજડાની દેવી એ મારા બાપા રાજ્યાની દેવી તને વધાયું તને યમીનો વડકાર આવ્યો તને ક્યાળા શું આવી તને ફૂલડા વળી તને મહેમાન ગતિ વાલી લાગી મારા બાપા રાજડાની દેવી મારા બાપા રાજ્યના ધર્મની દેવી મારા બાપા વેલિયાની દેવી. આ જગ્યાનો એવો ઇતિહાસ છે કે વાઢેડાની જગ્યામાંથી જ્યારે અંગાર ટોપલી લઈને મારા વેલા દાદા હાલી નીકળ્યા ક્યાં જાવું મારા વેલિયા ને ક્યાં જાવું
કે ક્યાં જાવું મારે વેલિયા ને મારા વિશ્વાસી ને મારે ક્યાં જાવું નહીં કાકા નહીં કુટુંબ નહીં મોહાળ નહીં ભાઈયું નહીં બની નહીં હવાશે ને હગું નહીં ભાઈયું નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા ને મોસાળ ક્યાં મારે વેલિયા ને જાવું મારી નાય તારા મારો બાપ રખો અને મારી માં ખોડિયાર આવડી આ જગ્યાની મલપા તળની મલપા ઝાકતું પીરણું ઉતાર ઉતાર મારા વેલિયા ઉતાર આવડી આ જગ્યાની મલપા અંગા ટોપલી ઉતાર અને અંગા ટોપલી ઉતાર અને જો અઢી ઈંટડા હોનાના નો બનાવું ને કાશી બનાવે જેવું ધામ નો બનાવું ને તો મને વેલિયાની દેવી ને મને રાજડાની દેવી ને ખોજ લાગી જાય મારી નાય લાગી જાય મારી નાય લાગી જાય મારી નાય મારા બાપ દાડ માએ અને માન ગતિ કરાવી અંગાળ ટોપલી હાથો હાથ ઉતારી મરી હે મારા બાપા દાડ માં તને જાજા જહના મારી માં ખોડિયાર તને જાજા જહના મારા બાપા રાજડાની દેવી અરે મારા 100 મહિનાના રમેશિયા મારા દીકરા આવડી આ જગ્યાની મલપા બાપની બોલી પાડવા 100 મહિનાનો રમેશિયો ઊભો થાય પછી વર્ષે અગવતી હોય ને અગવતીને મટાડી અને કામસિયા ભાંગવા મોટી ઝાડ લઈને રમેશિયો હાવજો થાય મારી મને દીદશની ખબર પડે નહીં મારા બાપા રાજડાની દેવી કે મારા બાપા રાજડા વેલિયાની દેવી તને મનાવું તને કોણ મનાવે મંદી મારી તને કોણ મનાવશે તને કોણ રીઝવશે મારા બાપ રાજ્યની દેવી મારા બાપ વેલિયાની દેવી અરે મારી હમુ સુવાસો રાજ ગરીબી રાજ હવાશેર ગરીબી રાજ આ ખીચડીયાની જગ્યામાં તો નહીં પણ જો પરદેની ધરતીમાં હું વેલિયાની દેવી રાજડાની દેવી ધનરાજ ખેમરાજની દેવી લખડીની દેવી હું હગતની મેરડી 5 વીર ઠાકર મહારાજ અહપાર શીગડા અને દાનમો જો ક્યાળા શું લેવરાવી તારી દેવીને અમીનો હોટકાર નો લેવરાવું ને તો મને જગ જૂઠી માનજે મારા દીકરા કંકુવરણી ડાકણી મરી દેવી મારા બાપા રાજલાની દેવી મારા બાપા રાજલાની બનસરી ઢાકણી નો એક સુરવાલો 100 મહિનાના રમેશિયા નામ કે કામસિયા બાંગવા હાબદી થઈ મરી દેવી વડી વાડી નાવલો લાગી દેવી મારી ખાબી થોડી લાલ વદગા માંડવાની દીદી મરી મારી હજડી મજડી નાયણ ખાઈ મારી હજડી મજડી નાયણ ખાઈ દેવી મારા બાપા રાજડાની દેવી જબરદસ્ત ફવાડા ઇતિહાસ સમારી નાય કે ભાંગલ નર હતો એનો નર બનાવ્યો એને આદમી બનાવ્યો પુરુષ બનાવ્યો અને એને 9 મહિને નામાધારી રાજડો આપ્યો અને ભાદરના કાંઠે હજડી મજડી જ્યારે રાજડો આપ્યો ને ત્યારે લખીમાના આંગળીએ દોરી રાજા દાદાને હાલી જતી હતી ત્યારે હજડી મજડીએ અણખો કર્યો હતો હજડી મજડી અને એનું ગુજરાતીમાં નામ અંજુ મંજુ પણ એનો ઇતિહાસ એવો છે પાછો કે અમે 12 બોકડા 13મો મેકાહાર અને 14મો કુકડો હરિપુરી જાતર અને હવા મહિનો સંદરવા વેત ધૂળ સડી ગયેલી ભરી નાય અને રાજ્યની વાજુ બેઠી હતી અને હજડી મજડી અણખો કર્યો મારી નાય કે 12 બોકડા 13મો પાડો મેકાહાર અને કુકડો ઈ ખાતી ભૂખી રહેશે તારું નિખાડું બોકડું ખાશે તારો હવા પાલીનો તાવો ખાશે તા પણ મારા બાપ રાજડાને દેવી વસી ખમાવરી લખડી
મંજુ ને ભાદરના કાંઠે એક પગ ભાદરમાં અને બીજો પગ ભાદરને કાંઠાની બહાર જો હવા વેત ગજ હેલું નો સડાવી દઉં ને તો મને રાજડાની દેવીને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય બાપા રાજડાની દેવી મારા બાપા રાજડાની ભરવાડ નિખારું બોકડું એમ આવ્યું છે કે વારામાં બોકડા ઘણા હતા. આપણે બધું ટૂંકમાં લેવી કારણ કે દેવીનો વેળા છે એટલે નાનું બોકડિયું લઈને રાજા દાદાના હાથમાં આપ્યું કાલે ભાઈ અને એનું વાંજ્યા મેળું ભાંગ્યું હતું. વાહ દેવીએ બોડિયા હામના ભરવાડનું હોતે વાંજ્યા મેળું ભાંગ્યું હતું કે તારી દેવી જો નિખારું બોકડું ખાતી હોય ને તો મારી કામ મારી હમું જોઈએ. લાગ નતો માંગ્યો પણ મારી ગરીબ માણા હમું જોઈએ. અરે તારું નિખારું બોકડું ખાય ભાગલ ખેમરાજ ને તો રાજડો આપ્યો છે પણ જો તારું નિખારું બોકડું ખાય 9 મહિના નામાધારી જો ભરવા તને દીકરો નો આપું ને તો મને રાજડાની દેવીને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય. આ મારા બાપ રાજડાની દેવીના ઇતિહાસ છે. નિખારું ખાજે આવડી આજ ગયા બાપા બાપા રાજડાના વ્યવહારનું એ મારી ક્યારાથી નિખારું બોકડું ખાજે મારા બાપ રાજડાના વ્યવહારનું મારા બાપ વેલિયાના વ્યવહારનું મારા બાપ રાજડાના ધર્મનું અને જોજે 100 મહિનાનો વિશ્વાસી રમેશિયો વિશ્વાસી છે. મારે વિશ્વાસી ડબોરા પારેવડા છે નાના બસડા છે. કોઈ એક શમનના લાજી બનાવી છે મારી દેવી મારા બાપા રાજડાની દેવી મારા બાપા ભાગલ ખેમરાજની તન ગતિ નામું મળ્યું તન ફૂલડા વરસ્યા આવડી આ જગ્યામાં તન ક્યારા શું આવી તન જમીનો હોડકાર યારો મારી દેવી થોડી નિખારું બોકડું ખાય લાગ્યાના મખર અને મારી માં લખડીએ ઉગાડા કેસ મેકી દીધા. તમારી લખડી હું સવદડી દગાવડી હું ભાંગલ ખેમરાજી દેવી તારા જમણા ભાલા છો. આ નિખારું બોકડું ખાય મારા રાજ્યના મખર ખાય અને મારા રાજ્યના 4 ગામ અને 4 દીકરા નો આપું ને અને 4 દીકરા આમાં તમારી ના નિખારું બોકડું ખાય વડી વાડી ખાટી થોડી વિરમ વાર્યું ધનરાજ ખેમરાજી દેવી મીઠાપરમાં જાય મીઠાપરો બને કુંભમાં જાય કુમરખાણીઓ બને અને ખાખમાં જાય ખાખરોડિયો બને અને 3 દીકરા આપી દીધા પછી નાતેલા બહુ ગણવટ હોય હો. આમ તું કહેવાનું છે 12 મુખી દેવી 13 મુખી બની નાટેલા બહુ ગણવટ હોય. 3 દીકરા આપી દીધા નિખારું બોકડું ખાય અમીનો હોડકાર લઈ ફૂલડા ઝરી તાર રાજડાની દેવી બોલી કાલો મારી રાજડાની દેવીનું પરંગણું હાલી નીકળે કાદો મારી સમજણીનો દીધેલો છે મારી લખડીને કોઈ જુગની બાજુ ખોટો થવા દઉં અને કાળો ડાક પડવા દઉં કંકુના અક્ષર નો આપું તો મને રાજડાની દેવીને મને ધનરાજ ખેમરાજી દેવીને ખોટ લાગી જાય મારી મીઠાપરમાં જાય મીઠાપરો
ખાખરો બને, કુંભમાં જાય કુંભરખાણીઓ બને, ખાખમાં જાય ખાખરોડીઓ બને. તારે મારી નાચ બોલે કમાડી 3 તો આપ્યા પણ 4 તું બોલી છો. હે મારી નાચ બોલી ત્યાં તો 3 જ આપ્યા છે, 4 બોલી છો. ખમા મારી નાચ. જો જાપમાંથી ઊભો કરું મારી રાજડાની દેવીનું પરગણું જાતું હોય અને ઈ ઝાપડીઓ નો બનાવું ને તો મને રાજડાની દેવીને મને ખામરાની દેવીને ખોટ થઈ જાય. માતાજી જમી ગયા છે કારણ કે આ દેવીનો એવો ઇતિહાસ ગયો છે એટલે ભાવથી જમી છે આજ. અને કંકુના આપશે મારા બાપ રાજડાની દેવી, ઈ હું કહું છું. હે કંકુના આપશે 100 મહિનાના રમેશિયાને નહીં છે તમારી નાચ.